ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ઉચ્ચ અવાજ અને ભીડના કારણે હાથી ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરની ટીમ દ્વારા ઝડપથી હાથીઓને શાંત કરાયા હતા। અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે રાખવામાં આવેલા 17 જેટલા હાથીઓનું ચેકિંગ હાથ ધરાયું હતું। જિલ્લા પશુપાલન વિભાગ અને ફોરેસ્ટ વિભાગની ટીમો દ્વારા હાથીનું જે ચેકિંગ છે તે કરાયું હતું, જેમાં હાથીઓની શારીરિક અને માનસિક સ્થિતિનું ચેકિંગ કરાયું છે। આ તમામ હાથીઓનું ફરીથી એમના માઇક્રોચિપ અને આઈડેન્ટિફિકેશન ફરીથી અમે માર્ક ચેક કરી લીધા છે અને પછી એ જ હાથી એના માવતનો કમાન્ડ માને છે કે કેમ એ પણ અમે ચેક કર્યું। તમામ હાથીઓ માવતનો કમાન્ડ જેટલા જરૂરી હતા તે અમે દરેક એંગલથી અપાયા છે। એને ચાલવાની કોઈ પ્રવૃત્તિમાં કંઈ આઘું પાછું નથી થયું એ પણ અમે જોઈ લીધું છે। એની નોર્મલ ચાલ છે એ પણ અમે ચેક કરી લીધું છે અને બાહ્ય કોઈ ઇન્જરીના કોઈ નિશાન નથી તે પણ અમારી રીતે અમે ચેક કરી લીધું છે। આનો સંયુક્ત રિપોર્ટ જે આવશે એ અમે અધિકારીને સુપ્રત કરશું। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને જે પ્રમાણે જે હાથી દ્વારા જે પોતાનું નિયંત્રણ છે તે નિયંત્રણ ગુમાવ્યું હતું, ત્યારબાદ જે પ્રમાણે હાથી છે તે હાથી એક પોળની અંદર છે તે પોળની અંદર જતો રહ્યો હતો। ત્યારબાદ જે જિલ્લા પશુપાલકના અધિકારીઓ છે તે અત્યારે હાલ જે હાથીઓ છે તે હાથીઓને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। હાથીઓને આંતરિક અને બાહ્ય કોઈપણ પ્રકારની ઈજા થઈ છે કે નહીં અને સાથે જ હાથી છે તે પોતાના મહંત છે તે મહંતનો આદેશ છે તે માને છે કે નહીં તેને લઈને હાલમાં જે જિલ્લા પશુપાલકના જે અધિકારીઓ જે ડૉક્ટરો છે તે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ હાથીને કોઈપણ પ્રકારની આંતરિક કે બાહ્ય ઈજા થઈ છે કે નહીં તેને પણ લઈને જે તપાસ છે તે કરવામાં આવી છે અને હાથી જે મહંત છે તે મહંતનો આદેશ માને છે કે નહીં તેને પણ લઈને તપાસ છે તે કરવામાં આવી છે। અત્યંત આધુનિક સાધનો દ્વારા જે હાથીઓની જે તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ લગભગ જો વાત કરવામાં આવે તો 17 જેટલા જે હાથીઓની જે તપાસ છે તે તપાસ જિલ્લા પશુપાલક વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન બિપિન અમીન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।